નમસ્કાર. ચાલો આજે એક ખૂબ જ અગત્યની વાત કરીએ. 2026ની ચૂંટણી માટે મતદાર યાદી સુધારવાનું એક ખાસ અભિયાન અત્યારે ચાલી રહ્યું છે. આ છે ને આપણી બધી માહિતી એકદમ સાચી અને અપ ટુ ડેટ કરાવવાનો એક બહુ મોટો મોકો છે. તો ચાલો આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ એકદમ સરળ રીતે સમજી લઈએ. સૌથી પહેલો અને સૌથી અગત્યનો સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. કારણ કે જો મતદાર યાદીમાં નાનકડી પણ ભૂલ રહી જાય ને તો મતદાનના દિવસે બહુ મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે. સાચી માહિતી જ આપણા મત આપવાના અધિકારની ગેરંટી છે. તો આ કોઈ સામાન્ય પ્રક્રિયા નથી. આ એક ખાસ મતદાર ઝુંબેશ છે. સરકાર મતદાર યાદીઓને એકદમ ચોક્કસ બનાવવા માટે એક સઘન કાર્યક્રમ ચલાવી રહી છે. આ ઝુંબેશનું લક્ષ્ય એકદમ સ્પષ્ટ છે. 1 જાન્યુઆરી 2026 સુધીમાં એક ભૂલ રહિત એકદમ સચોટ મતદાર યાદી તૈયાર કરવી. આનો મતલબ એ છે કે જે કોઈ પણ વ્યક્તિએ એ તારીખે 18 વર્ષની થાય એનું નામ મતદાર તરીકે નોંધાઈ જ જવું જોઈએ. હવે આવે છે સૌથી કામની વાત. આ તારીખો ખાસ નોંધી લેજો કેમ કે આ જ દિવસોએ આખી કામગીરી થવાની છે. તો આ ઝુંબેશ માટે 4 ખાસ દિવસો નક્કી થયા છે. અને સૌથી સારી વાત એ છે કે આ બધા જ દિવસો શનિ રવિના છે. એટલે નોકરી ધંધા કરતા લોકોને પણ સહેલાઈથી સમય મળી જશે. યાદ રાખજો, સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી આ કામગીરી ચાલુ રહેશે. આ ખાસ દિવસોમાં અધિકારીઓનું પણ એક ખાસ મિશન છે. ચાલો જોઈએ કે આ અધિકારીઓ એટલે કે BLO અને સુપરવાઇઝર એમની શું ભૂમિકા રહેશે. આખી પ્રક્રિયામાં જે સૌથી મહત્વના વ્યક્તિ છે એ છે બૂથ લેવલ ઓફિસર એટલે કે BLO. આ એ જ અધિકારી છે જે આપણા વિસ્તારની મતદાર યાદી માટે જવાબદાર છે. અને હા, એ જ આપણા સંપર્ક માટેનું મુખ્ય કેન્દ્ર છે. તો આ BLO ઓફિસરનું મુખ્ય કામ શું હશે? જુઓ, જે મતદારોનું મતદાન મથક હજી નક્કી નથી થયું ને એમના ડોક્યુમેન્ટ્સ ભેગા કરવાનું કામ કરશે. બીજું, ડેટામાં કોઈ નાની મોટી ભૂલો હોય જેને ટેકનિકલી લોજિકલ ડિસ્ક્રિપન્સી કહેવાય છે એને પણ એ લોકો સુધારશે. પછી નવા મતદારો માટે ફોર્મ 6 અને કોઈને સુધારા વધારા કરવા હોય તો ફોર્મ 8 એ બધું એકઠું કરશે. અને સૌથી જોરદાર વાત, આ બધું કામ જે દિવસે થશે ને એ જ દિવસે ઓનલાઈન પણ કરી દેવામાં આવશે. એટલે કે કોઈ જ વિલંબ નહીં, ફટાફટ કામ. તો પછી અધિકારીઓ તો એમનું કામ કરશે જ, પણ એક મતદાર તરીકે આપણી શું જવાબદારી છે? આપણે શું કરવાનું છે? ચાલો એ જાણીએ. આપણે મુખ્યત્વે 2 જ ફોર્મ સમજવાના છે. એક છે ફોર્મ 6. જો કોઈ પહેલીવાર મતદાર બની રહ્યું હોય અથવા કોઈ કારણસર નામ કમી થયું હોય અને ફરી નોંધાવવું હોય તો ફોર્મ 6 ભરવાનું. અને બીજું છે ફોર્મ 8. જો નામ, સરનામું કે ફોટા જેવી કોઈ પણ વિગતમાં સુધારો કરાવવો હોય તો બસ આ એક જ ફોર્મ ભરવાનું છે. છે ને એકદમ સરળ? પણ માની લો કે ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી આવે તો શું? ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. એનો પણ એક સરળ રસ્તો છે. સીધા આપણા BLOને મળો. અને આ તો એકદમ સામાન્ય સમસ્યા છે, ખરું ને? ઘણીવાર આધાર કાર્ડ અને વોટર આઈડીની વિગતો થોડી અલગ હોય અથવા મોબાઈલ નંબર લિંક ન હોય. આવા સમયે ઓનલાઈન ફોર્મ ભરવો ખરેખર માથાનો દુખાવો બની જાય છે. પણ આનો એક બહુ જ સરસ ઉકેલ છે. આ જે BLO છે એમની પાસે એક ખાસ મોબાઈલ એપ હોય છે. એટલે જો ઓનલાઈન ફોર્મ ભરવામાં કોઈ પણ તકલીફ પડે ને તો બસ આપણા ડોક્યુમેન્ટ્સ લઈને BLO પાસે પહોંચી જવાનું. એ લોકો એમની એપમાંથી તરત જ ફોર્મ ભરી આપશે. આ તો ખરેખર બહુ મોટી રાહતની વાત છે. તો છેલ્લે સવાલ એ થાય કે આખી ઝુંબેશ આટલી બધી મહત્વની કેમ છે? કારણ કે આ સીધી આપણી લોકશાહીમાં ભાગીદારી સાથે જોડાયેલી બાબત છે. જુઓ, આ ઝુંબેશમાં ભાગ લેવાથી સીધો આપણને જ ફાયદો છે. આપણો મત આપવાનો અધિકાર સુરક્ષિત રહે છે. ચૂંટણીના દિવસે કોઈ પણ જાતની દોડધામ કે મુશ્કેલી નથી પડતી અને આખી મતદાન પ્રક્રિયા એકદમ સરળ બની જાય છે. અને સૌથી મોટી વાત, આપણી આ નાનકડી સક્રિયતા જ લોકશાહીને વધુ મજબૂત બનાવે છે. અને અંતે ચાલો આ એક સવાલ પર વિચારીએ. શું આપણી લોકશાહી ત્યારે જ સાચા અર્થમાં મજબૂત નથી બનતી જ્યારે દરેક એક મતની, દરેક એક અવાજની એકદમ ચોકસાઈથી ગણતરી થાય? આ ઝુંબેશ એ જ સુનિશ્ચિત કરવાની એક તક છે કે આપણો મત પણ ગણાય. આ તકની ચૂકવા જેવી નથી.